ગામના અલી ખેરવા ગામની 3 સોસાયટીના લોકોએ સરપંચના પતિ અને પંચાયતના સદસ્યોનો ઘેરાવ કર્યો। વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 1 માસથી ગટરના પાણી પીવાના પાણી મિક્સ થતા આક્ષેપ લોકો કરી રહ્યા છે। બીજી તરફ પંચાયતના સદસ્ય દ્વારા પણ આ વાતની કબૂલાત કરવામાં આવી છે। હાલ આ ઘટનાને લઈને સરપંચ પતિએ તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણા આપી છે। તો મહત્વના સમાચારની વાત કરીશું। અમદાવાદના પીરાણામાં જમીન વિવાદ મામલે મારામારી થઈ છે। બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે। બે જૂથ વચ્ચે મારામારી થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ મોડ પર છે। દ્રશ્યો સામે આવ્યા છે। બે જૂથ વચ્ચે મારામારી થઈ રહી છે। જમીન વિવાદ મામલે બે જૂથો આમને સામને આવી ગયા છે। અમદાવાદના પીરાણાની આ ઘટના જ્યાં બે જૂથો સામે આવી ગયા હોય તેવી ઘટના સામે આવી છે। હાલ તો પોલીસ ઘટના સ્થળ પર છે। કઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં બંને જૂથો આમને સામને આવી ગયા છે। તમારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, હાલ ઘટના સ્થળના દ્રશ્યો કેવા છે? બંને જૂથો આમના સામને છે, પોલીસ પણ ઘટના સ્થળે છે। આ ચોક્કસ સમગ્ર જિલ્લાની જે પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જે મુખ્ય જે પ્રેરણા તીર્થ ધામ જે કહેવામાં આવે છે તે ધામના હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આખો જે પોલીસનો કાફલો છે તે અહીં ઉતારી દેવામાં આવ્યો છે। મુખ્ય જે ગેટ છે તે અવરજવર માટે પણ બંધ કરાયો છે। જે શ્રદ્ધાળુ આવી રહ્યા તેને પણ ના પાડવા દેવામાં આવી રહી છે। એ પ્રકારની સ્થિતિ છે હાલ અહીં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતની સ્થિતિ છે। લોકો છે તે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે। હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસનો જે કાફલો છે તે કઈ રીતે પહોંચ્યો છે અને ખાસ કરીને સમગ્ર સ્થિતિ હાલ જે કંટ્રોલમાં માનવામાં આવી રહી છે। વહેલી સવારની આ ઘટના છે। વહેલી સવારે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને જે મુખ્ય જે પ્રેરણાધામ છે તેની દિવાલ છે તે તોડી દેવામાં આવી હતી। ત્યારબાદ અનેક લોકો અંદર ઘૂસી પણ ગયા હતા। તે પ્રકારના પણ હાલ જે માહિતી હાલ મળી રહી છે। પરંતુ હાલ ચોક્કસ માની શકાય કે સમગ્ર સ્થિતિનો તાક છે તે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ મેળવી રહ્યા છે અને ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ જે ઉચ્ચ અધિકારીઓ હોય તે પણ અહીં ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે અને ચોક્કસ સમગ્ર સ્થિતિ છે હાલ કંટ્રોલમાં આવી ગઈ છે। પરંતુ જે પ્રેરણાધામ છે તેનો જે મુખ્ય જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો એ જમીન વિવાદને લઈને આ સમગ્ર ઘટનાક્રમ છે તે સામે આવ્યો હતો। તેના કારણે બે જૂથો છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા અને આખો જે ઘટનાક્રમ છે વહેલી સવારથી જ આ બની રહ્યો હતો। તેના જ કારણે સમગ્ર જિલ્લાની જે પોલીસ છે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે એસઆરપીની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે અને સાથે જ જે જગ્યાએ દિવાલ તૂટી ગઈ છે તે દિવાલનો જે ભાગ છે તે ધરાશાય કરી દેવામાં આવ્યો છે। તે દિવાલ ઉપર હાલ અવરજવર માટે પણ લોકોને બંધ કરી દેવામાં આવી છે। પરંતુ અનેક જૂથના લોકો મોટી સંખ્યામાં ત્યાં પણ જોવા મળી રહ્યા છે, દેખાતા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ જે માની શકાય કે સમગ્ર સ્થિતિ જ કંટ્રોલમાં છે। સ્થિતિ વધુના વણશે તેને લઈને જ મોટો પોલીસનો બંદોબસ્ત છે તે હાલ અહીં છે। તે જે પ્રેરણાધામ છે જે મુખ્ય જે જગ્યા માનવામાં આવે છે તે જગ્યા ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને જે કે ગઈકાલે જોઈ શકાય છે કે ચૂંટણીનું મતદાન હતું ત્યારબાદ એક મોટો પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો। તે તમામ જે બંદોબસ્ત છે તેને જિલ્લાનો બંદોબસ્ત જે હતો તમામ બંદોબસ્ત છે તે હાલ અહીં છે તે કહી શકાય કે અમદાવાદના પ્રેરણાધામ ખાતે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યો છે। એસઆરપીની ટીમ હોય અન્ય પોલીસના જવાનો આઈબીથી માંડીને તમામ જે વિભાગો છે તે એલર્ટ થઈ ગયા છે કારણ કે સેન્સિટિવ એ માનવામાં આવી રહ્યું છે। આ જમીનનો છેલ્લા અનેક સમયથી આ વિવાદ છે તે મોટા પ્રમાણમાં ચાલી રહ્યો હતો અને વિવાદને લઈને જ આખી આ જે ઘટનાક્રમ છે તે બન્યો હતો અને તેની સામે પથ્થરમારો પણ થયો તે પ્રકારના પણ સમાચારો હાલ અહીં આવી રહ્યા છે। હું દ્રશ્ય આપણે બતાવી કે જોઈ શકાય છે કે જે મુખ્ય જે જગ્યા છે જે ધામ છે તે ધામની આ આખી ઘટના છે તે બની છે અને લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે પ્રેરણાધામ છે અને ત્યાં આખી આ ઘટના બની હતી। હાલ સમગ્ર સ્થિતિ છે તે પોલીસ દ્વારા કંટ્રોલમાં કરી દેવામાં આવી છે। સમગ્ર સ્થિતિ ઉપર કંટ્રોલ છે તે પોલીસે છે તે મેળવી લીધો છે અને ત્યારબાદ જ હવે ખબર પડશે કે સમગ્ર ઘટનાક્રમમાં કઈ રીતની પોલીસે હાલ કામગીરી કરી છે। પરંતુ હાલ જે વાતાવરણ છે તે સંપૂર્ણ રીતે કંટ્રોલ અને શાંતપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે। બિલકુલ પ્રણવ, પરંતુ દિવાલ તૂટી છે, લોકોની લાગણી દુભાઈ, પરંતુ આવા સમયે હવે પોલીસ દ્વારા જે પણ લોકો તેમાં સંડોવાયેલા છે તેના સામે કેવા પગલાં લેવામાં આવી શકે છે? પોલીસ કેવા પગલાં લઈ શકે છે?
પોલીસ બંને જે પક્ષો છે તેને સમજાવી રહી છે, તેની સાથે વાટાઘાટો પણ કરી રહી છે. મંદિરના પણ જે પ્રેરણાતીત છે તેના પણ જે મુખ્ય આગેવાનો છે, તો સાથે જ જે બીજા અન્ય જે જૂથ છે, સમાજ છે, તેના પણ જે અગ્રણીઓ છે તેની સાથે વાતચીત કરી રહી છે. તેઓને સમજાવવાનો છે, તે હાલ અહીં પ્રયાસ કરી રહ્યા છે કે સ્થિતિ છે તે વધુ વણસે નહીં. તમામ લોકોને હાલ સમજાવી દેવામાં આવે છે. સમજાવ્યા બાદ બંને જૂથ છે એ હાલ એ માનવામાં આવ્યું છે કે પોલીસે મધ્યસ્થી કરી રહી છે. પોલીસનો મોટો કાફલો છે અને સાથે જ પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવી રહ્યા છે. અને જે મુખ્ય દિવાલ તોડવામાં આવી છે, ત્યારબાદ પથ્થરમારો થયો તે પ્રકારની પણ વાત છે. ત્યાંના જે ધાર્મિક જે લાગણી દુભાઈ તે પ્રકારની પણ હાલ અહીંના લોકો કહી રહ્યા છે. પરંતુ હાલ પોલીસે સમગ્ર સ્થિતિ છે તેને પર કંટ્રોલ મેળવી લીધો છે. પોલીસ દ્વારા મોટો બંદોબસ્ત છે. આખો જે પ્રેરણા વિસ્તાર છે, જે પિરાણા વિસ્તાર છે, ત્યાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત, પોલીસની ગાડીઓ છે તે અહીં મૂકી દેવામાં આવી છે. પોલીસના આલા અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તે પ્રકારની સ્થિતિ છે. પરંતુ હાલ સ્થિતિ છે તે ચોક્કસ એમ કે સ્થિતિ સામાન્ય છે. સ્થિતિ થાળે પાડી દીધી છે. પોલીસે મધ્યસ્થી બંને જૂથ લોકો સાથે, સંપ્રદાયો સાથે જે કહી શકાય કે સાથે વાતચીત પણ કરી રહી છે. વાટાઘાટો પણ જે પોલીસ વિભાગ છે હાલ અહીં કરી રહ્યો છે. પ્રકાશ પાડજો કે આ જે વિવાદ છે તેની શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે, લાંબા સમયનો આ વિવાદ છે. તો હાલ જો વાત કરવામાં આવે ઘટના વિશે, બે જૂથો આમને સામને આવી ગયા છે. ફરી એકવાર સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, એ ઘટના ઉપર પ્રકાશ પાડજો, જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેની શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે લાંબા સમયથી આ વિવાદ રહ્યો છે. પ્રેરણાધામ જે છે તે જમીન છે તેની આસપાસ અન્ય પણ સંપ્રદાય છે, જે કહી શકાય કે સમૂહ છે તેની એ જગ્યાર છે. તે જગ્યારને લઈને તે લોકોએ ત્યાં દાવો કર્યો હતો. બંનેનો દાવો કોર્ટમાં પણ ચાલી રહ્યો હતો. જે તે સમયે ત્યાંના ક્યાંક ચુકાદા પણ આવી ચૂક્યા છે. પરંતુ તેમ છતાં પણ બંને જે જૂથો છે, બંને જે સમાજ છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા, જમીનોને લઈને, જમીનની વાતને લઈને. અને તેના જ કારણે આખો આ વિવાદ છે છેલ્લા ઘણા અનેક વર્ષોથી આ ચાલી રહ્યો હતો. પરંતુ થોડા મહિનાઓ પહેલા પણ એક આવી ઘટના અહીં બની હતી. ત્યારબાદ પણ પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બંને જે સંપ્રદાય છે, તે સમાજના લોકો છે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પણ તેમ છતાં પણ આજની વહેલી સવારે ફરી ઘટના બની હતી. જે દિવાલ છે, આ દિવાલનો ભાગ છે તે એક જૂથ દ્વારા તોડી દેવામાં આવ્યો હતો. અને તોડ્યા બાદ જે આખો જે ભાગ છે તેમાં પણ જે એક સંપ્રદાયના લોકો છે તે ત્યાં પહોંચી ગયા હતા. તેને જ કારણે સમગ્ર મામલો બીચક્યો હતો. સામસામો જે સમાજ છે તે આવી ગયા હતા, સામસામે જે બંને જે જૂથો છે તે આવી ગયા હતા. અને ત્યારબાદ હાલ જે સમગ્ર સ્થિતિ છે તેને પોલીસ દ્વારા કંટ્રોલ કરાઈ છે. પરંતુ તેમ છતાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ વધુ કોઈ ઉગ્રતા ન થાય તેને લઈને જ પોલીસનો મોટો કાફલો છે અત્યારે પણ જે કહી શકાય કે પ્રેરણાધામ જે છે તીર્થધામ ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો પોલીસનો કાફલો ઘટના સ્થળે હાલ પહોંચ્યો છે. ધોરાજી રોડ 4 દિવસ સુધી બંધ રહેશે. તારીખ 9 થી 11 સુધી ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી બ્રિજને બંધ રખાશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. પધારો હોટલથી જેતલસર ચોકડીથી સરદાર ચોક થઈ પસાર થવું પડશે. ઓવરબ્રિજ ઉપર 40 ટનના આરસીસીના ભાગે ગડર લગાવવાની કામગીરી ચાલુ હોવાથી રોડ બંધ રાખવામાં આવશે. સંબંધને શર્મસાર કરતી ઘટના સુરતમાં બની છે. સુરતમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પુત્ર કપૂત બને એ કહેવત અહીંયા સાર્થક બની છે. સરથાણામાં એક વૃદ્ધ દંપતીએ દીકરાને કેનેડા મોકલવા 38 લાખનું દેવું કર્યું હતું. પરંતુ દીકરાએ કેનેડા જઈ પિતા સાથે સંબંધ પૂરા કરી દેતા દંપતીને લાગી આવતા આત્મહત્યા કરી લીધી છે. દીકરા પિયુષને કેનેડા મોકલવા માટે પિતાએ 38 લાખનું દેવું કર્યું હતું અને કેનેડામાં જઈ દીકરાએ દેવું ચૂકવવાનો પણ ઇનકાર કર્યો હતો. જેથી ચુનીભાઈ ગડિયા અને તેમની પત્નીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો. સુસાઇડ નોટમાં તેમને દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અહીંયા તો દીકરાએ માતા પિતાને જ તરછોડી દીધા. આ સમગ્ર કાગળ પર લખેલી બાબતોના આધારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો પર અરવલ્લી ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ પર 10 થી 12 લોકોએ હુમલો કર્યો હતો. તેમની કારના કાચ તોડી નાખી હુમલો કરાયો હતો, જેમાં યુવા નેતાની કારના કાચ તૂટી ગયા હતા અને તેમને હાથે ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.
પોલીસે હાલ સીસીટીવીના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અને એક વ્યક્તિની અટકાયત પણ કરી લેવામાં આવી છે. હાલ હુમલાનું કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું. કોઈ અદાવતમાં હુમલો કરાયો છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10 થી 12 જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ. એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ. સમાચાર મળી રહ્યા છે. વિવાદના એપિસેન્ટર રહેલા રાજકોટ પ્રેસ પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાજકોટથી આ મહત્વના સમાચાર. રૂપાલાએ કીધું છે કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ રહ્યો છું. મારા નિવેદન મારી પાર્ટી માટે એસેટ સમાન હતા, પરંતુ મારા એક નિવેદનના કારણે મારી પાર્ટીને વેઠવાનો વારો આવ્યો. મારે આપ સૌને કહેવું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. મતનો વિષય, રાજકારણનો વિષય પૂરો થયો છે. હું પરસોત્તમ રૂપાલા પાર્ટીના કાર્યકર તરીકે, જાહેર જીવનના કાર્યકર તરીકે ફરી વખત નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. તેવું પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત કીધું છે અને ફરી એક વખત તેઓએ માફી માંગી છે. ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું. નરેન્દ્ર મોદીને પણ મારા કારણે સાંભળવું પડ્યું હશે, જેના બદલ હું માફી માંગુ છું. ક્ષત્રિય સમાજ ભારતના વિકાસમાં સહયોગી બને તે માટે હું વિનંતી કરું છું. મારા નિવેદનના કારણે મારા સાથીઓને પણ કષ્ટ વેઠવાનો વારો આવ્યો છે તેવું રૂપાલાએ જણાવ્યું છે. તેમની પણ હું માફી માંગુ છું. આવડા મોટા આંદોલન પછી ગઈકાલે પણ કોઈ મોટા અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા કરવામાં નથી આવ્યા. તે ખૂબ જ પ્રશંસનીય વાત છે. ચૂંટણી લડવી કે નહીં તે મારો વિષય છે જ નહીં. ક્યારેય પણ વૈમનસ્ય પેદા ન થાય તે મારો પ્રયાસ અને મારો હર હંમેશથી તે પ્રયાસ રહ્યો છે તેવું રૂપાલાએ નિવેદન આપ્યું છે, માફી માંગી છે. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય. એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું. હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. સમગ્ર ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે. ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું તેવું પરસોત્તમ રૂપાલાએ કીધું છે. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર
રૂપાલા સાહેબે માફી નથી માગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે. અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કઈ માફીઓ માગી એ રાજકીય હતી. આજે જયારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મીટિંગમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિના જે કઈ સભ્યો છે એ બધા એક મીટિંગ કરશે. શું કરવું, આગળની રણનીતિ શું છે અમારી, એ પછી અમે જાહેર કરશું. આજે જયારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે. જયારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલે છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી. અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે. અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે, તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે. જયારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી. આ જો સાચા પ્લેટફોર્મ ઉપરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે. આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે. હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે. એમણે માતૃશક્તિની પણ માફી માંગી છે. એમને કીધું છે કે ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે એની પણ હું માફી માંગુ છું. આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે. કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી, કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી, કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે. હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી. એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી. અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાને આવેલું નથી. સંકલન સમિતિ કોઈ સંમેલન બોલાવે ને તેની વચ્ચે આવીને માફી માંગે એવી માંગ છે કે શું છે તમારી માંગણી? એ આગળ અમારી મીટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે. અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી, એવું હું બહુ સ્પષ્ટ કહું છું. અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તા અને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે, પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તો આ બાબતને આપ કઈ રીતે? બહુ સારી વાત છે એ પરવાર સાહેબ કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે, એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે. આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ, ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે. હજી કહું છું, સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે. આની પહેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું, એ પણ અમારા ધ્યાને છે. જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે. ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું. ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે. એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે. આજ સુધી સંયમ ચાલી રહ્યું છે. રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે. પણ સમય અંતરે અમે બતાવશું. અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે. આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે. સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે. એ અમારું કામ છે. પરસોત્તમ રૂપાલે આજે એવું કીધું કે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવી અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે નક્કી કરશે. એટલે એને તૈયારી બતાવી છે સંકલન સમિતિ સાથે વાતચીત કરવા માટે બેસવાની. આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું સંકલન સમિતિ રૂપાલા સાથે બેસશે? એ તો આપ જુઓ કે કોની સાથે આની પહેલા પણ 2 મીટિંગ કરેલી છે. તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે, એ એમનો પ્રશ્ન છે. એ એકવાર તૈયારી બતાવે, એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં. તમે એની સાથે બેસતો અત્યાર સુધી સરકાર સાથે, રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એને કઈ રીતે માફી કરી? તમારી અપેક્ષા શું છે?
અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને, એ અમારી અપેક્ષા છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું, 4 તારીખે પરિણામ પણ આવી જશે. જે આવે તમારું આંદોલન હવે શું થશે? કાયમી રહેશે, વિરામ થઈ જશે, અલ્પ વિરામ આવશે? ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર આ ઘા થયો છે. આ 40 દિવસનું આંદોલન એક આપણે જોયું છે કે રાજકીય પાર્ટીની સામે લડત આપતું, આવડી મોટી સત્તા સામે લડત આપનાર એક ક્ષત્રિય આંદોલન હતું. અને જ્યારે આપ એવી વાત કરો છો કે આંદોલનનો શું થશે, એ અમારા જે કઈ સંકલિત સમિતિના સભ્યો છે એ એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંદોલનને આગળ ધપાવવું. બાપુ, મીટિંગ ક્યારે મળવાની છે? આજે જે માફીનામું માંગ્યું કે સંકલન સમિતિમાં ચર્ચા થશે, આપણે જે વાત કરી રહ્યા છીએ, સંકલન સમિતિની હવે આગામી બેઠક ક્યારે મળવાની છે અને ચર્ચા શું થશે? એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મીટિંગ ક્યારે છે. હજી તો આપ સમજો છો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે, અને આજે રૂપાલાજીએ પાછા અમને દોડતા કર્યા છે એવું અમને દેખાય છે. એના કરતા અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે. ઓકે, બેનબા, વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની.